ભાઈના જન્મ સ્થાન છે. દેવકા ધામ ભાઈના જન્મ સ્થાન છે. દેવકા ગામ પૂજ્ય ભાઈના જન્મ સ્થાન છે. દેવકા ધામ ભાઈના જન્મ સ્થાન છે. ભાઈજીની કથા મારે આજ મને કૃષ્ણ દેખાય છે. ભાઈજીની કથા મારે આજ મને કૃષ્ણ દેખાય છે. ભાઈજીના સંગ મારે આજ મને વેદો દેખાય છે. ભાઈજીના સંગ મારે આજ મને વેદ દેખાય છે. જય વેદ ભગવાન. આ સૌરાષ્ટ્રનો કાંઠો તો જોવો આપણો. હે? આખા અમરેલી જિલ્લાના ભાવનગર જિલ્લાની અંદર એકથી ને એક મોટા મોટા જેને સનાતનની ધ્વજા અને સનાતનનો ડંકો આખા વિશ્વમાં લગાડ્યો. હે? તળાવ ગામ રૂડા ઉષામયાના વાસ છે. કાના તળાવ ગામ રૂડા ઉષામયાના વાસ છે. કાના તળાવ ગામ રૂડા ઉષામયાના વાસ છે. કાના તળાવ ગામ રૂડા ઉષામયાના વાસ છે. મારીના અનુષ્ઠાનમાં આજ મને સોમનાથ દેખાય છે. મારીના અનુષ્ઠાનમાં આજ મને સોમનાથ દેખાય છે. સુખડીની સેવામાં આજ મને શ્યામ દેખાય છે. સુખડીની સેવામાં આજ મને શ્યામ દેખાય છે. બાપુ કાના તળાવ ઉષામયા. હે? આ આખા અમરેલી જિલ્લામાં ક્યાંય પણ બેનો દીકરીઓને ડિલિવરી આવે સરકારી હોસ્પિટલમાં ચોખ્ખા ઘીની સુખડી ત્યાં સુધી પોખતી કરે અને માડી એક મહિનાના અનુષ્ઠાન કરે માત્ર દૂધ ઉપર. અત્યારે માડીની પૂરી અવસ્થા થઈ ગઈ પણ એના નિયમ ને એના આ સનાતન આ ધર્મ આ કેવી આ ધરતીની તાકાત છે. હે?
હર મહાદેવ, જય પંચમુખી મહાદેવ. ચિત્રકૂટ ધામ છે. તલગાજડા ગામ રૂડા ચિત્રકૂટ ધામ છે. તલગાજડા ગામ રૂડા ચિત્રકૂટ ધામ છે. તલગાજડા ગામ રૂડા ચિત્રકૂટ ધામ છે. મુરારી બાપુની રામ કથામાં આજ મને સનાતન દેખાય છે. બાપુની રામ કથામાં આજ મને સનાતન દેખાય છે. સંતોના સંગમાં રે આજ મને સનાતન દેખાય છે. સંતોના સંગમાં રે આજ મને સનાતન દેખાય છે. આપણા ધર્મની ત્રણ મુખ્ય જે કથા ના ત્રણ વક્તા જેણે વિશ્વની અંદર આ રામકથા પૂજ્ય મોરારી બાપુ જેણે વિશ્વની અંદર રામકથા હૃદય સુધી ઘર ઘર સુધી પોગાડી. શ્રીમદ ભાગવત કથા પૂજ્ય રમેશભાઈ ઓઝા એણે પણ આખા વિશ્વની અંદર જન જન સુધી પોગાડી. અને એવું જ શિવ પુરાણ પૂજ્ય ગિરી બાપુ જેણે પણ વિશ્વની અંદર ઘર ઘર સુધી શિવની ભક્તિ ના વડલી ગામની અંદર તમારા મનુ બાપુએ ગિરી બાપુની પણ અહીંયા પંચમુખી મહાદેવે કથા કરી હતી. આ ગામની તાસીર જ એવી છે ભક્તિની ભાવની. અને ઈ જ વળી આજે આ અમારા મંડળ દ્વારા દેવી ભાગવત આવ્યું. પેલા મહાદેવ આવ્યા, હવે માં આવી. આ ગામની ભક્તિ અને આ ગામ આવા નવા કાર્ય કરતું રહે. તેથી હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે તમારા ગામની એકતા અને આ પ્રેમ અને આવા નવા તમારા ગામના આંગણે ભગવત કાર્ય અને સનાતનના કાર્ય થતા રહે. કેમ હવેનો જે સમય છે ને એ સમય બહુ ખરાબ આવવાનો. જો ધર્મ પ્રત્યે મારી તમારી પૂર્ણ જાગૃતતા નહીં હોય, ધર્મની સાચી સમજણ નહીં હોય, હવેનો સમય કેવો છે? હવે વિજ્ઞાનનો સમય આવ્યો, આ મોબાઈલનો ઇન્ટરનેટનો સમય આવ્યો. આપણે જોઈને જ્ઞાતિ જ્ઞાતિને ધર્મ ધર્મને હાવ ખોટી રીતે એકબીજા સાથે વેર કરાવે. માનો માનોથી જ્ઞાતિ જ્ઞાતિથી દૂર થાય છે. અને આવા સમયે ધન્ય છે આવા સંતોનું, આ મોરારી બાપુ, આ રાજેન્દ્ર બાપુ, રમેશભાઈ, ગિરી બાપુ, આપણે તો બળભાગી છે કે વિશ્વની અંદર જેણે આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની અને એવી સંસ્કૃતિને ભરેલું આ વડલી ગામ. આજ માં ચૈત્ર મહિનો પ્રથમ નવરાત્રા શૈલપુત્રી, શૈલ એટલે પર્વત, પર્વત સમાન જેની ભક્તિ અને પર્વત સમાન જેનામાં સ્નેહ અને દેવાની ભાવના છે ને, એવું આ વડલી ગામ. કેમ કે આ વડલી ગામમાં કાંઈ ને કાંઈ રીતે ધાર્મિકતા અને ધર્મના કાર્ય થતા રહે. જે ગામમાં ધર્મના કાર્ય થતા રહે, જે ગામમાં આવી રીતે સંપ હોય ને, એ ગામનો વિકાસ થતા વાર ન લાગે. આ તમારા ગામની ભક્તિ અને તમારા ધર્મને હું પણ વ્યાસપીઠને વંદન કરું છું. અને આ તમારા બધાની ભક્તિના લીધે અને ખાસ અમારે શ્યામ શક્તિ સત્સંગ મહિલા મંડળ જેણે એટલું તપ કર્યું, એટલા સત્સંગ કર્યા. આ માં આવી છે, હું કામ આવી? આખા ગામને ફળ દેવા. બાપુ આગાહી હતી, હવારે વાદળા હતા, પણ ભરોસો છે માં ઉપર, વાંધો આવ્યો નથી. માની દયા જ વરસી છે. તો માં આવી છે, બસ આપણે શું કરવાનું? બાળક બનીને અહીંયા આવવાનું છે. એ ગામ ધન્ય છે,
જ્યાં માં ભગવતીનું આગમન થાય છે, એ ઘર મંગલ છે જ્યાં સંતોની પધરામણી થાય. તો આપણી કથામાં સુંદર બાપુના હાથે દીપ પ્રાગટ્ય થઈ ગયું, બાપુના આશીર્વાદ મળી ગયા છે, વિજય હનુમાનના આશીર્વાદ મળી ગયા, ભગવાન પંચમુખી મહાદેવ. તો આપણું અત્યારનું સત્ર અહીંયા પૂરું કર્યું છે. કથાનો મહાત્મય આપણે રાઈટ 3 વાગે કરશું. અત્યારની કથાને 2 મિનિટ હરિનામ દ્વારા આપણે પૂર્ણ કરવી છે. તમે બધા આવ્યા, બપોરે પણ બધા આવજો અને સાથે બધાને લાવજો. આપણા શાસ્ત્ર, આપણા ધર્મ કહે છે આંગળી ચીંધવાનું પૂન હોય છે. અને આ ગામમાં માં આવી છે, ભગવતી આવી છે, એને આવી અને કરુણા વરસાવવાનું કહી દીધું. બસ હવે તો આપણે આપણું પાત્ર લઈને આવવાનું છે અને સંતાન બનીને આવવાનું છે. તેથી મને આજે જ વાત યાદ આવે કે મનુભાઈએ મારે ભાગવત કથા હતી પટેલવાડીમાં, અને પછી એમની ત્યાં મારી પધરામણી થઈને ત્યારે એણે મને કીધું હતું, મને કે અમારે પણ ગામના બધા ભેગા થઈને મંડળવાળા આવું કાંક કરે ને તો આપણે કરવું છે દાદા એમ. એને લગભગ અમારે 5 વર્ષ થઈ ગયા, પણ એ મનુભાઈની ન્યાની ભાવના હતી અને મેં પણ પછી અવારનવાર એ ભાવનાની પ્રાર્થના કરેલી. વડલી કથા આવી ત્યારે ઠાકર મંદિરે ત્યારે પ્રાર્થના કરી. આ ત્યારનું બીજ વાવેલું અને એણે મને એ જ કીધું અમારા ગામના બધા બહેનો મંડળ બધા ભેગા થઈને તો દાદા આપણે કરવું છે. અને એટલે જ મેં તમને કીધું ને કે એને આ હુજાડ્યું માતાજીએ, હે ને એને ઝડપી લીધું. આ સૌથી મોટામાં મોટું. તો મનુભાઈની પણ ખૂબ ભાવના છે કે આખું ગામ આવે, બધા પ્રસાદી લે. અને બાપુએ કીધું એમ કે ખરેખર આ જ સાચું છે ને, સૌની શક્તિ પ્રમાણે સૌ બસ ગામની એકતા, આપણો ધર્મ અને આપણી સનાતન સંસ્કૃતિ. કેમ કે આગળ સંતાનોને જો દિવ્ય બનાવવું હોય ને તો આ સંસ્કૃતિની જરૂર છે. એકલો વિકાસ એ તો બ્રેક વગરની ગાડી છે. 2 કરોડની ગાડી હોય ને પણ ખાલી એટલું કે ને આમાં બ્રેક નથી એટલે પછી બેહવાનો જીવ ન હાલે. હે એમ અત્યારનો વિકાસ એ કેવો છે? બ્રેક વગરનો છે. વિકાસ તો ઘણો છે પણ એની સાથે ધર્મની બ્રેક જોવે, નકર કુટુંબ, પરિવાર, ભાઈ, જ્ઞાતિ, જાતિ વિખાઈ જતા વાર નથી લાગતી. હે એક નાનો એવો વાયરલ થાય ને ખોટી રીતે વિડીયો, ત્યાં તો હામાં એકબીજા આખા જ્ઞાતિ ને આખા ગામમાં તમે જોવો તો નગરે એના પ્રદર્શન થવા લાગે. વાંધો બેનો હોય ને આખા સમાજ ઉપર આવી જાય. એનું કારણ શું? આ સમય બહુ ખરાબ આવ્યો છે અને અત્યારે આ કથાની, આ ધર્મની બહુ જરૂર છે. અને તેથી બધા આવજો અને બધાને લાવજો અને ખૂબ આનંદ કરવાનો છે. કેમ કે નવરાત્રામાં માં આવી છે અને આ ફેરે માની સવારી પાલકી છે. હે ઘણા વિશ્વની અંદર પરિવર્તન થવાના શાસ્ત્રમાં લખ્યું છે કે ગુરુવારના દિવસે માં આવે એની સવારી પાલકી. અનેક પ્રકારે વિશ્વની અંદર નવા ફેરફાર. નામની જોવો તો અડધું વિશ્વ તો અત્યારે યુદ્ધમાં, હિંસામાં, ચારે બાજુ તમે જોવો તો યુદ્ધ હાલે છે. મોટા સંકટો હાલે છે. પણ એ સંકટો કોને નડે છે? જેને માં ભગવતીની કૃપા નથી, જેના જીવનમાં ધર્મ નથી. તેથી ધર્મ તે રક્ષતી ધર્મ, રક્ષતી ધર્મ તે ધર્મ. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરે. ની ધર્મને ધારણ કરવા માટેનું કોઈ સ્થાન હોય તો આ કથા છે. તેથી બધા આવજો અને બધાને લાવજો. 2 મિનિટ હરિનામ સાથે આ સત્રને આપણે અહીંયા વિરામ આપી અને બધાએ ખાસ પ્રસાદી લઈને જવાની છે. હરિ શરણમ શ્રી હરિ શરણમ, હરિ શરણમ શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ. હે હરિ શરણમ શ્રી હરિ શરણમ, હરિ શરણમ શ્રી હરિ શરણમ, હરિ શરણમ શ્રી હરિ શરણમ, હરિ શરણમ શ્રી હરિ શરણમ. હે શ્યામ શરણમ શ્રી શ્યામ શરણમ, શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ, શ્યામ શરણમ શ્રી શ્યામ શરણમ, શ્યામ શરણમ શ્રી શ્યામ શરણમ.
રામ સ્મરણમ રામ સ્મરણમ સીતારામ સ્મરણમ હે રામ શરણમ શ્રી રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ શ્રી રામ સ્મરણમ રામ સ્મરણમ સીતારામ સ્મરણમ હે હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હે હરિ સ્મરણમ શ્રી હરિ સ્મરણમ હરિ શરણમ શ્રી હરિ સ્મરણમ ભાવથી માં અંબાને માં જગદંબાને યાદ કરો હે આખું વિશ્વ જ્યારે માં ભગવતીનું સ્વાગત કરે છે બ્રહ્માએ પણ જે દિવસે આ સૃષ્ટિનું નિર્માણ કરવાનું ઉત્તમ મુહૂર્ત આજે વિક્રમ નવું સંવત્સર કહેવાય આજથી નવું વર્ષ અને આ દિવસે બ્રહ્માએ આ સુંદર જગતનું નિર્માણનો આરંભ કર્યો અને એવા દિવસોમાં જ્યારે આપણા ગામને આંગણે માં ભગવતી પધાર્યા છે તો ખરેખર આપણે બધા માના ચરણમાં આવી માને યાદ કરવી કે હે માં અમારા આખા ગામ ઉપર તમારા આશીર્વાદ વરસાવો અને વધારે ને વધારે આ ગામના લોકો તમારી કથા દ્વારા જીવનને ધન્ય બનાવે મંગલમય બનાવે હે અંબા શરણમ માં અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ અંબા શરણમ શ્રી અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ હે ચામુંડ શરણમ માં ચામુંડ શરણમ ચામુંડ શરણમ માં ચામુંડ શરણમ પોતપોતાના કુળદેવીને માં ભગવતીને યાદ કરો શરણમ ચામુંડ સ્મરણમ મા ચામુંડ સ્મરણમ હે ખોડલ શરણમ માં ખોડલ શરણમ ખોડલ શરણમ માં ખોડલ શરણમ ખોડલ શરણમ મા ખોડલ શરણમ ખોડલ શરણમ મા ખોડલ શરણમ હે અંબા શરણમ માં અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ અંબા શરણમ અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ નવ દુર્ગા શરણમ અંબા શરણમ નવ દુર્ગા શરણમ અંબા શરણમ શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ શ્રી ગુરુ શરણમ શ્રી ગુરુ શરણમ શ્રી રામ શરણમ શ્રી રામ શરણમ શ્રી શ્યામ શરણમ શ્રી શ્યામ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી 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 શ્યામ શરણમ શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ બોલીએ શ્રી નવદુર્ગા માત કી શ્રી જય દેવી ભાગવત પુરાણ કી જય શ્રી વિજય હનુમાનજી મહારાજ રાજ કી જય પંચમુખી મહાદેવ દેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય સનાતન ધર્મ કી જય ઓમ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ અહીંયા આપણે આ કથાનું પ્રથમ સત્ર સમાપ્ત થાય છે. બપોરે
આ દેવી ભાગવતના મહાત્મ્યની કથા છે. જ્યાં સુધી કોઈ વસ્તુનું મહત્વ ન સમજાય ત્યાં સુધી આપણે એનો યોગ્ય ઉપયોગ ન કર્યો. આ તમારા ગામને આંગણે શું મળ્યું